આ સુધી ઘણા પુસ્તકો વાંચ્યા છે, ઘણાની કથા સાંભળી છે. સર્વ કથાઓનું સાર શું છે તે સમજો. આ બધા ઋષિ પ્રેમથી બાલકૃષ્ણની પૂજા કરે, બાલકૃષ્ણનું સ્મરણ કરે. જેની સેવા સ્મરણ તમે કરો છો એના જેવા તમે થાઓ છો. બાલકૃષ્ણને માખણ મિશ્રી અતિશય પ્રિય છે. માખણ સર્વનું સાર છે. વૈષ્ણવ સારગ્રાહી હોય, સારગ્રાહી બને. શેર બશેર દૂધ પીવા કરતા 1-2 તોલા માખણ ખાય વધારે સારું છે. બહુ દૂધ પીવાથી વાયુ થાય છે, પેટ ભારે રહે છે. 1-2 તોલા માખણ ખાય તો જલ્દી શક્તિ આવે. સર્વનું સાર શું? એવું સાર તત્વ અમને સંભળાવો. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ પુષ્ટ થાય. વક્તાએ આ શ્લોક બરાબર ધ્યાનમાં રાખીને કથા કરવાની. ભક્તિ જ્ઞાન વિરાગાત્મા વિવેક વર્ધતે. કથમ કથા પૈસો કમાવાનું સાધન નથી. કથા મનોરંજન માટે નથી. કથા હસવા માટે નથી. એવી આપણને કથા સંભળાવો જેથી જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ થાય, ભક્તિ વધે. એવી કથા અમને સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ અમને પ્રત્યક્ષ દર્શન. વેદાંત એમ કે છે ભગવાનના દર્શન આંખથી થતા નથી, ભગવાનના દર્શન બુદ્ધિથી થાય. આ આંખને જોવાની શક્તિ આપનાર ઈશ્વર છે. જે પરમાત્માએ આંખને જોવાની શક્તિ આપી છે એ પરમાત્માને આંખ જોઈ શકે. પરમાત્માના દર્શન બુદ્ધિથી થાય, આંખથી થતા નથી. વેદાંતનો સિદ્ધાંત. સુખદેવજીએ જે કથા પરીક્ષિત રાજાને સંભળાવી તે કથા યથામતી આપને સંભળાવી. ગંગા કિનારે પરીક્ષિત રાજા સાથે બેસીને આ કથા સાંભળી. સૌનક મુનિએ સુતજીને અનેક પ્રશ્નો કર્યા છે. સુખદેવજી મહારાજે કથા કરી. અમને બહુ આશ્ચર્ય લાગે છે. સુખદેવજીને કથા કરવાથી શું લાભ છે? જેને ભગવાનનો આનંદ મળ્યો છે. સુખદેવજી મહારાજ જન્મથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણે સુખદેવજીમાં પરિપૂર્ણ છે. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને કઈ કરવાની ઈચ્છા થતી. જ્યાં સુધી સંસારમાં કઈ કરવાની ઈચ્છા છે ત્યાં સુધી મન ઠરતું નથી. જ્ઞાની પુરુષોને ભગવાનનો આનંદ મળ્યા પછી કઈ કરવાની ઈચ્છા થતી નથી. સુખદેવજી મહારાજને ભણવાની શી જરૂર છે? એમને ભણવાથી શું લાભ છે? સુખદેવજી મહારાજના વખાણ બહુ સાંભળ્યા છે. સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ ગઈ. દૃષ્ટ્વાનુયાન્તં ઋષિમાત્મજમપ્યનગનં દેવ્યો હિયા પરિદધુર્ન સુતસ્ય ચિત્રં તદ્વીક્ષ્ય પૃચ્છતિ મુનૌ જગદુસ્તવાસ્તિ સ્ત્રી પુંવિદાનતુ સુતસ્ય વિવિક્ત દૃષ્ટે. ગાય માતાનું શિંગડું અને શિંગડાના અણીમાં રહીનો દાણો જેટલો સમય ટકે એટલો સમય પણ
સુખદેવજી જેવા મહાપુરુષ ભગવાનનું ધ્યાન, ભગવાનના દર્શન છોડી શકતા નથી. ગાય માતાનું શિંગડું, એના અગ્રભાગમાં રહીનો દાણો કેટલો સમય ટકશે? સુખદેવજી મહારાજને ભગવાનનો આનંદ મળ્યો હતો. ભગવાનનો આનંદ છોડીને એ ભણવા માટે કેમ બેઠા? જ્ઞાનામૃતેન તૃપ્તસ્ય નિત્યયુક્તસ્ય યોગિનઃ નૈવાસ્તિ કિંચિત કર્તવ્યમ અસ્તિ ચેન ન સદત્વવિદ. ગંગાજીમાં સુંદર દેવ કન્યા અપ્સરા સ્નાન કરતી. સુખદેવજી મહારાજ ત્યાંથી જતા. એમની આંખ બંધ નથી, ખુલ્લી છે. ઉઘાડી આંખે એમને કોઈ સ્ત્રી દેખાતી નથી, કોઈ પુરુષ દેખાતો. સાધારણ જ્ઞાનમાં, ભક્તિમાં જગત અને ઈશ્વર બે તત્વ રહે છે. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. સુખદેવજી મહારાજ કેવલ બ્રહ્મ જ્ઞાની છે એવું નથી, એમની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ ગઈ. કમળો રોગ બહુ વધી જાય તો જગત પીળું દેખાય, એને બીજો કોઈ રંગ દેખાતો જ નથી. એક રોગમાં એવી શક્તિ છે કે તે રોગ વધ્યા પછી બધું જ પીળું દેખાય. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે પછી જગત દેખાતું જ નથી, પરમાત્મા જ દેખાય. સુંદર દેવ કન્યા અપ્સરા ગંગાજીમાં સ્નાન કરે છે. સુખદેવજી મહારાજ ત્યાંથી જાય છે. સુખદેવજીને ખબર પડીને કે આ કોઈ સ્ત્રી સ્નાન કરે છે. સુખદેવજી જાણતા નથી કે હું પુરુષ છું. દેહ ભાવ મરી ગયો છે. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે દેહ ભાવ મરે છે. દેહ ભાવ એ જીવ ભાવ છે. હું પુરુષ છું અને હું સ્ત્રી છું, આ દેહ ભાવમાં જીવ રહે છે. સુખદેવજીને ખબર નથી કે હું પુરુષ છું. સુખદેવજી મહારાજ જાણતા નથી આ જગતમાં કોઈ સ્ત્રી પણ હોય. સુખદેવજીની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી. સુખદેવજીના દર્શન કરતા અપ્સરાઓને વિલાસી જીવનની ઘૃણા આવી હતી. આ સંતને કેવો આનંદ મળ્યો, એની આંખ કેવી છે, એનું મન કેવું છે. પશુ પક્ષી જે સુખ ભોગવે છે એ જ સુખ અમે ભોગવીએ. પશુમાં અને અમારામાં શું અંતર છે? સુખદેવજી મહારાજે દેવ કન્યાઓને અપ્સરાઓને કથા સંભળાવી નથી, કેવલ એમના દર્શન થયા. આનંદમય પરમાત્માના સ્વરૂપમાં સ્થિર હતા. આ સંતને કેવો આનંદ મળ્યો છે. સુખદેવજીના દર્શન કર્યા પછી વિલાસી જીવનની ઘૃણા થઈ ગઈ. જેના દર્શનથી વાસનાનો વિનાશ થાય છે. સુખદેવજી મહારાજ કેવલ બ્રહ્મ જ્ઞાની છે એવું નથી, બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ છે. સુખદેવજીને ભાગવત ભણવાથી શો લાભ છે? સુખદેવજીના પાછળ પાછળ વ્યાસજી દોડતા ત્યારે અપ્સરાઓને થોડો સંકોચ થયો. વ્યાસજીને આશ્ચર્ય થયું, મારો દીકરો અતિ સુંદર નગ્ન દિગંબર અહીંથી ગયો, એને જોતા તમને જરા સંકોચ થયો નહીં. હું વયો વૃદ્ધ છું, હું તમારા બાપના બાપનો પણ બાપ છું. મારી ગાડી બહુ વધી છે, મને જોતા તમને શરમ આવે છે. અપ્સરાઓએ હાથ જોડીને કહ્યું, મહારાજ આ પ્રશ્ન તમે અમને પૂછો છો એના કરતા તમારા મનને પૂછો એ જ સારું છે. તમારી આંખ પુરવાર કરી આપે છે, તમારા મનમાંથી હજુ કામ નીકળ્યો નથી. આ કાળો છે, આ ગોરો છે, આ જવાન છે, આ ગરડો છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે, એવો ભેદભાવ તમારા મનમાં છે. અમારું સૌંદર્ય જોવાની સૂક્ષ્મ વાસના મનમાં છુપાય. ખોટું ના લગાવો. આપ જ્ઞાની છો, મહાન છો, આપનો દીકરો આપના કરતા પણ શ્રેષ્ઠ છે. સ્ત્રી પુરુષનો ભેદભાવ એના મનમાં રહ્યો નથી. તમારા મનમાંથી આ ભેદભાવ હજુ ગયો નથી.
મનમાં કામ છુપાયેલો છે, તમારી આંખ પુરવાર કરી આપે છે. પુરુષની આંખ જોઈને અમે સમજી જઈએ છીએ પુરુષના મનમાં શું છે. આંખ એ મનનું દર્પણ છે. મનમાં શું છે તે આંખ જોવાથી ખબર પડે. આંખમાં પીળાશ આવે તો સમજો મનમાં લોભ જાય, લોભ પીળો છે. આંખમાં લાલાશ આવે તો સમજવું અત્યારે એના મનમાં ક્રોધ આવ્યો, ક્રોધ લાલ છે. આંખમાં કાળાશ આવે તો સમજવું એના મનમાં કામ જાગૃત થયો છે, કામ કાળો છે. આ બધું મનમાં જ રાખજો, કોઈને કહેતા નહીં કે તમારી આંખ એવી જગત ને ઓળખજો, જગત નું વર્ણન ન કરો. તમારી આંખ જોઈને અમે સમજી જઈએ, ખોટું ના લગાડો. આપ મહાન છો, આપનો દીકરો આપના કરતા પણ શ્રેષ્ઠ છે. વ્યાસજી કરતા પણ સુખદેવજી શ્રેષ્ઠ. સુખદેવજીના વખાણ કરીએ ને તો વ્યાસજી રાજી થશે. મારા પુત્રના બહુ વખાણ કરે છે. પુત્રના વખાણ સાંભળીને પિતાને આનંદ થાય. આવો જ એમનો અધિકાર. એમને ભાગવત ભણવાની શી જરૂર છે? પુસ્તકની વાસના પણ વિઘ્ન કરે છે. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને સારું પુસ્તક વાંચવાની પણ ઈચ્છા થતી. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એક ક્ષણે ભગવાનને છોડી શકે નહીં. સુખદેવજી મહારાજને ભાગવત ભણવાની શી જરૂર? કદાચ સુખદેવજી મહારાજ ભાગવતનું અધ્યયન કરે, રાજાના ઘેર કથા કરવા ગયા જેને લંગોટીની જરૂર નથી, વાસનાનું વસ્ત્ર જેનું પડી ગયું છે. શરીરને વસ્ત્ર ઢાકે છે, વાસના પરમાત્માને ઢાકે છે. વાદળું સૂર્યને ઢાકે છે. જે વાસનાનું વસ્ત્ર પડી ગયું છે એ રાજાના ઘેર કથા કરવા ગયા. રાજાના ઘેર કથા કરવાથી એમને શું લાગે છે? જેને કોઈ વસ્તુની જરૂર નથી. વ્યાસ મહર્ષિએ ભાગવતની રચના કેમ કરી? આ બધી કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની છે. દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગપર્યે જાતઃ પરાશરાદયોગી વાસવ્યામ કલયા હરે. બદ્રીનારાયણની યાત્રા જે વૈષ્ણવોએ કરી છે એમને ખબર છે. બદ્રીનારાયણના માર્ગમાં અનેક પ્રયાગ આવે છે. સૌથી પહેલો દેવ પ્રયાગ આવે છે, જ્યાં શ્રી રામચંદ્રજી વિરાજે. આગળ જાઓ રુદ્ર પ્રયાગ આવે છે. અલકનંદા ગંગા, મંદાકિની ગંગાનો જ્યાં સંગમ થયો છે, ભગવાન શંકરનો ત્યાં નિવાસ છે, એને રુદ્ર પ્રયાગ કહે છે. આગળ જાઓ વિષ્ણુ પ્રયાગ આવે છે. બદ્રીનારાયણથી 4-5 માઇલ દૂર કેશવ પ્રયાગ નામનું તીર્થ છે, જ્યાં અલકનંદા ગંગા અને સરસ્વતીનો મધુર સંગમ થયો છે. ગંગાજી વેગમાં દોડતા દોડતા જાય છે, સરસ્વતીને પણ અતિશય વેગ છે. બે વિરુદ્ધ દિશાથી બે નદીઓ વેગમાં દોડતી દોડતી આવે છે, સામાસામી મળે છે. ટક્કર થવાથી જળ બહુ ચડે છે. વ્યાસાશ્રમનો સંગમ અતિ દિવ્ય છે, જ્યાં ગંગા અને સરસ્વતીનો સંગમ થયો. ત્યાં વ્યાસ મહર્ષિનો સમ્યાપ્રાસ નામનો આશ્રમ છે. વ્યાસ નારાયણ ત્યાં વિરાજેલા છે. હવે દ્વાપર યુગની સમાપ્તિ થવાની છે અને કલિયુગનો આરંભ થવાનો